અત્યારે તો બધા જે કાલ રાતના ઉતાર્યા હતા વિડીયો અને ફોટો ને એ અત્યારે પીસીમાં મને શું લાગે કોણ સેટ કરવું એમ પૂછવું પડે તારે। હેલો ગાઈસ, તો કેમ છો બધાય ને આજે આપણો આ છે ડે 25 ને આજે તો અમે અત્યારે છે નગડલા ને અત્યારમાં સવારમાં વાગી ગયા છે 12, કારણ કે રાતે અમે 4 વાગ્યા સુધી જાગતા હતા। હું સુરાભાઈ ભેગો એનું એડિટિંગ મને ઘણું ખરું શીખવાડી દીધું પીસીમાં, કલર ગ્રેડિંગ ને એ બધું। તો અત્યારમાં તો એ બધા બહાર ગયા છે, કારણ કે કાલે છે લગ્ન, કાલે મેરેજ છે, એટલે રાતે બધું કાર્યક્રમ છે તો એ લોકો પાસે કપડાં ને નથી તો એ લોકો લેવા ગયા છે ને અમે તો અત્યારે એકદમ ફ્રી છે, અમારું બધું થઈ ગયું છે। તો હું ને આ દીપક અમે બે અત્યારે એક રીલ એડિટ કરવાની છે જે મેરેજની છે, તો અમારા સાહિલભાઈના જેના મેરેજ છે એની રીલ એડિટ કરવાની છે। તો અત્યારે એ પીસીમાં અત્યારે તો બધા જે કાલ રાતના ઉતાર્યા હતા વિડીયો અને ફોટો ને એ અત્યારે પીસીમાં લે છે। આખી મેમરી ખાલી કરીને પછી અમે બે વિડીયો એડિટ કરવાનું શરૂ કરશું। તો અત્યારે તો એને બધું આવડે છે તો એ એમને પણ શીખવાડશે ને બધું નોલેજ લઈ તો એડિટર બની શકીએ, બાકી તો હજી આપણે કંઈ પ્રોફેશનલ એડિટર તો છે નહીં। તો આજે તો અમે જોઈ જેટલું બધું કેપ્ચર થાય ને, રાતે તો અમારે બધા કેમેરાની ડિટેલ લેવાની છે। આજે તો આપણે કેમેરો ચલાવવાનો છે, તો તમે બન્યા રહેજો બ્લોગમાં। અત્યારે અમે છે ઘાટવેડ ને અમારે જવાનું છે કપડા લેવા ને ગાડીમાં નથી પેટ્રોલ, એટલે પેટ્રોલ પૂરું થઈ ગયું ને અમે અડધે રસ્તે હલવાઈ ગયા છે। તો મોહિતભાઈ ગાડી આ કે છે પણ પેટ્રોલ પૂરું થઈ ગયું છે, ગાડી જઈ ગાડી ત્યાંથી પેટ્રોલ ભરીને પાછા આપણે તમને મળીએ। અત્યારે અમારે બહુ લેટ થઈ ગયું છે। આ ભાઈ લીધા છે કપડા, શૂઝ, પછી ચપ્પલ વગેરે બધું લઈ લીધું છે। ત્યારે જઈને પછી વાળ કપાવા જવાના છે, ત્યાંથી અમારે બધું કામ છે દીપલ ને ચાર્જિંગ મેળવાનું છે, ઘણું બધું કામ બાકી છે। તો અમે તમને સીધા કરશું હવે ઘરે। તો ગાઈઝ અત્યારે અમે ઘરે છે ને વાગ્યા છે કંઈક 6, 6:30, 6:45 જેવું થયું છે ને અત્યારે તો અમે એડિટિંગનું જ કામ શરૂ હતું। એક બીજા ભાઈ આવ્યા છે જે બહારથી ફોટોગ્રાફી કરવા માટે, કારણ કે સુરાભાઈને એ લોકો તો ઘરના મેરેજ છે એટલે એ નહીં ફોટોગ્રાફી કરે, પણ મારે કરવાની છે કારણ કે મારે શીખવાનું છે। ને અત્યારે હું એના ભેગો બેઠીને વિડીયો એડિટ કરતા હતા ને આપણે પ્રીમિયમ પ્રોમાં, તો એનું જોતો હતો ને શીખતો હતો ને બધું પૂછપરછ કરતો હતો। એણે મને ઘણું બધું કીધું કે આ શીખવા જેવું છે, આ શીખવું જ પડશે। તો અત્યારે તમે જોઈ શકો છો એ અંદર બેઠીને એડિટિંગ કરે છે ને હું અહીંયા બહાર બેઠીને બ્લોગ ઉતારું છું। તો ગાઈઝ આજે તો અમે તમને બધું બતાવશું, કારણ કે અમારી પાસે ગિમ્બલ પણ આવી ગયું છે। તો ગિમ્બલમાં અમે આખો વિડીયો શૂટ કરવાના છે ને તમને અમે એ પણ બતાવશું કે રાતની અમારા અહીંયા ગીર સોમનાથની અંદર એટલે અમારી ત્યાં શું ઇવેન્ટ હોય રાતનું ને મેરેજનું પણ બતાવશું। તો તમે બન્યા રહેજો બ્લોગમાં। તો અત્યારે હમણાં જમણવાર શરૂ થઈ જશે એટલે જમવા બન્યા આવશે, ભૂખ પણ લાગી છે। હેલો ગાઈસ, તો અત્યારે વનીમાસીને કામ હતું એટલે એને હેર બ્યુટી પાર્લર નું કામ હતું, એટલે અત્યારે હું એને બ્યુટી પાર્લરે મેળવા ગયો હતો ને
મામાની ગાડી લઈને નીકળો તો ગાડી લઈને અત્યારે ઠંડી એટલી છે ને કામ ઘણું બધું છે તો અત્યારે તો હું જાઉં છું વરાજાના ઘરે તો તમે બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે વરાજા એન્ટ્રી પોઈન્ટ પહોંચી ગયા છે અને અહીંથી એન્ટ્રી કરવાની છે ને પછી મોટા મોટા કલાકાર આવ્યા છે એ લોકો એને ગીત ગાશે ને આજે આખી રાત મોજ કરશું. તમે બન્યા રહેજો વ્લોગમાં. અમે રાવડી રાઠોડ એ ઝાડ ધીંગાણે જના અરે માથા મસાણે ઓલા પાળિયા થઈને રે પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોર ચીર નથી થાવું. આજે આપણે કોઈ હુતા નહીં હો, આ ધુકા કાઢના બને. આજે લગભગ અમારા અંકિતભાઈ ભલે એવા છે કાંઈ કહેતો. લાઈવ પણ શરૂ હતું તો અમે લાઈવ પણ જોતા હતા ને યુટ્યુબમાં લાઈવ પણ શરૂ કરી દીધું હતું, તમે જોઈ શકો છો. सेट करूँ हमको पूछू पड़े अरे गरे माधव गाई राखी